કહેવાય છે કે કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે છે। જી હા, છેલ્લા 2 દિવસથી સમગ્ર દેશમાં એક ઓટો રિક્ષા ડ્રાઈવરના 24 વર્ષીય યુવા પુત્રની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે। જી હા, તમે કહેતા હશો કે કોણ છે એ યુવાન અને શા માટે થઈ રહી છે આટલી ચર્ચાઓ? તો એક દિવસ પહેલા જ જે નામથી સૌ કોઈ અપરિચિત હતા તે યુવાને પોતાના ક્રિકેટ પ્રદર્શનથી પોતાનો એવો તો પરિચય આપ્યો કે આજે દેશભરમાં લોકો તે નામને સતત સર્ચ કરી રહ્યા છે અને એ યુવા બોલરનું નામ છે વિઘ્નેશ પુથુર। ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા વિઘ્નેશ પુથુરે પોતાના પ્રથમ આઈપીએલ મેચમાં જ 3 વિકેટ લઈ એવું તે શાનદાર પ્રદર્શન કર્યું કે આજે તે સતત હેડલાઇનમાં છે। નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને સમગ્ર દેશમાં જે ઓટો રિક્ષા ડ્રાઈવરના પુત્રની ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત गुजराती पर। तमे ए वाक्य तो कदाच जरूर सांभळ्युं हशे कि अगर आप किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात उसे आपसे मिलाने में लग जाती है। कदाच तळिया सुधी पटकाईने फरी आकाश सुधी उड़नारा लोकोए ज आ दुनियाने घड़ी छे अने कहेवाय छे कि सारी आशा अने साची मेहनतथी करेला कोई पण कार्यनो પડઘો आसमान सुधी पहोंचतो होय छे। वात जरा एम छे कि 24 वर्षीय डाबोडी स्पिनर विघ्नेश पुथुरने चेन्नई सुपर किंग्स सामे रोहित शर्मानी जग्याए इम्पेक्ट प्लेयर तरीके डेब्यू करवानी तक मळी। आ युवा खेलाड़ीए आ तकने बिल्कुल जवा न दीधी अने पोताना प्रथम आईपीएल मैचमां ज एवुं ते प्रदर्शन कर्युं के तेने निहाळनार तमाम लोको बस तेने जोता ज रही गया। चेन्नई सुपर किंग्स अने मुंबई इंडियन्सनी टीम वच्चे योजायेल आ प्रथम मैचमां विघ्नेश पुथुरे 4 ओवर बोलिंग करी, जेमां फक्त 32 रन आपीने तेणे 3 विकेट झड़पी अने आ 3 विकेटमां सीएसकेना केप्टन ऋतुराज गायकवाड़, शिवम दुबे अने दीपक हुडाना नाम सामेल छे। आईपीएलनी आ मैचमां मुंबई इंडियन्सनी हार थई होवा छतां आ टीमना युवा बोलर पुथुरने खूब वाहवाही मળી रही छे। 24 वर्षनो विघ्नेश पुथुर ए चाइनामेन स्पिन बोलर छे अने ते केरळना मलप्पुरनो રહેવાસી છે। તેના પિતા વ્યવસાયે એક ઓટો રિક્ષા ડ્રાઈવર છે। આઈપીએલ સુધીની તેની સફર ખૂબ મુશ્કેલીઓ અને પડકારોથી ભરેલી રહી છે। મુંબઈએ તેને મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો। તેણે આ ફ્રેન્ચાઇઝી માટે ટ્રાયલ્સમાં પણ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું હતું। રોહિત શર્માની જગ્યાએ પુથુરને ઇમ્પેક્ટ અવેજી તરીકે મેદાન પર મોકલવામાં આવ્યો હતો અને તેણે પોતાની ચોક્કસ લાઇન લેન્થ બોલિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા અને તેણે પ્રેશરને પણ ખૂબ સારી રીતે હેન્ડલ કર્યું હતું। આ બોલરે કેરળની સિનિયર ટીમ માટે હજુ સુધી કોઈ મેચ રમી નથી। વિઘ્નેશ પુથુરની આઈપીએલ સુધીની સફરની જો વાત કરીએ તો કેરળ ક્રિકેટ લીગ દરમિયાન મુંબઈના ટેલેન્ટ સ્કાઉટ દ્વારા તેની સૌપ્રથમ વખત નોંધ લેવામાં આવી હતી। આ પછી મુંબઈના ટેલેન્ટ સ્કાઉટે વિઘ્નેશનો સંપર્ક કર્યો। આ પછી અનુભવ મેળવવા માટે આ વર્ષે જાન્યુઆરીમાં જ તેને T20 લીગ માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યો હતો। તેનો ખર્ચ પણ મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ જ ઉઠાવ્યો હતો। ત્યાં તે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ MI કેપટાઉનમાં જોડાયો। ત્યાં તેને નેટ બોલર તરીકે મોકલવામાં આવ્યો હતો। રશીદ ખાન MI કેપટાઉનના કેપ્ટન છે અને પુથરે ત્યાં રશીદ ખાન પાસેથી સ્પિનની કળા શીખી હતી। તેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો। આ પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે ડીવાય પાટીલ T20 ટુર્નામેન્ટ રિલાયન્સ ટીમનો ભાગ બન્યો અને 3 મેચ રમ્યો। આઈપીએલ પહેલા ટેસ્ટની તૈયારી માટે આ એક પરફેક્ટ રસ્તો સાબિત થયો। વિઘ્નેશ પુથુરના માતા પિતા વિશે જો વાત કરીએ તો તેમનું કહેવું છે કે અમે જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે તે પ્રથમ મેચમાં જ રમશે। અમે તેનાથી ખૂબ જ ખુશ છીએ। અમે ક્યારેય પણ એવું વિચાર્યું ન હતું કે તે આઈપીએલ કોન્ટ્રાક્ટ મળશે। આજે અમે ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ। હાલમાં ઘણા લોકો અમને અભિનંદન આપવા માટે ફોન કરી રહ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે તે દરેક લોકોની અપેક્ષાઓ પર અમારો પુત્ર ખરો ઉતરશે। પુથુરના માતા પણ પુત્રના પ્રદર્શનથી ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે અને માતાએ કહ્યું કે તેણે મેચના દિવસે સાંજે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મને આજે રાત્રે રમવાની તક મળી શકે છે, માટે અમે તે રાત્રે દરેક બોલ પર નજર રાખી રહ્યા હતા અને તેણે સારું પ્રદર્શન કર્યું। તેણે મેચ બાદ રાત્રે લગભગ 12:30 વાગ્યે અમને ફોન કર્યો હતો। વિઘ્નેશ પુથુર 24 વર્ષનો છે અને તેણે પોતાની પહેલી જ આઈપીએલ મેચમાં જે રીતે પ્રભાવ પાડ્યો છે તે પછી ભારતીય ટીમમાં પ્રવેશવાની તેની શક્યતાઓ પણ વધી ગઈ છે।
જો કે ઓટો રિક્ષા ચાલકના પુત્રએ આઈપીએલમાં નામ કમાયું હોય તેવી આ પ્રથમ ઘટના નથી. જી હા, વિઘ્નેશ પુથુર પહેલા મોહમ્મદ સિરાજ પણ આઈપીએલમાં મોટું નામ કરી ચૂક્યો છે. મોહમ્મદ સિરાજના પિતા પણ રિક્ષા ડ્રાઈવર હતા. સિરાજે 2017માં આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું ને તે જ વર્ષે તેણે T20 ડેબ્યુ પણ કર્યું હતું. 3 વર્ષની અંદર સિરાજે ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ ઓડીઆઈ રમી. કહેવાય છે કે સામાન્ય રીતે સફળતા માટે શિકાયત વગરના સંઘર્ષ અને સાહસની જરૂર હોય છે. વિકટ પરિસ્થિતિમાંથી આવતા એવા અનેક લોકો હોય છે જેઓ પાસે કોઈ પણ પ્રકારના બહાના નથી હોતા, વિકલ્પો નથી હોતા, ફક્ત સંઘર્ષ અને સાહસરૂપી હથિયારો હોય છે જેના દ્વારા તેઓ સપનાના શિખર પર પહોંચવા ઝઝૂમતા હોય છે. તો મિત્રો, તમને અમારી આ વિશેષ રજૂઆત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.